તો ચાલો આજના આ વિશ્લેષણમાં સીધા જ ગોલ્ડ લોન પાછળ છુપાયેલા ગણિતમાં ઊંડા ઉતરીએ અને ખાસ કરીને એ સમજીએ કે આપણે લોન ચૂકવવાની જે રીત પસંદ કરીએ છીએ તે આપણા ખિસ્સા પર કેવી સીધી અને મોટી અસર કરે છે. ખરેખર આખું ગણિત સમજવા જેવું છે. આજના આપણા આ સફરની રૂપરેખા કંઈક આવી રહેશે. પહેલા ગોલ્ડ લોનનો નિર્ણય, પછી માત્ર વ્યાજ ચૂકવવાની પદ્ધતિની ખામીઓ, ત્રીજું ઈએમઆઈની સાચી તાકાત, ચોથું બુલેટ અને પાર્ટ પેમેન્ટના વિકલ્પો, અને છેલ્લે આપણા માટે સાચી પસંદગી કઈ હોઈ શકે. તો ચાલો આપણા પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ, ગોલ્ડ લોન લેવાનો નિર્ણય, જ્યાં સગવડ અને ખર્ચ વચ્ચે સીધી ટક્કર થાય છે. હવે જુઓ, કટોકટીના સમયે તાત્કાલિક રોકડની જરૂર પડે ત્યારે ગોલ્ડ લોન સૌથી સહેલો અને ઝડપી રસ્તો લાગે છે, બરાબર ને? પણ અહીં એક બહુ મોટો અને મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. ગોલ્ડ લોન ચૂકવવાની ખરેખર સાચી રીત કઈ છે? આપણે મોટાભાગે માત્ર વ્યાજ દર જ જોઈએ છીએ, પણ ચૂકવણીના નિયમોને સાવ અવગણી નાખીએ છીએ, અને બસ ત્યાં જ ભૂલ થાય છે. અને આ ભૂલની કિંમત આશ્ચર્યજનક રીતે બહુ મોટી હોઈ શકે છે. જો ચૂકવણી માટે ખોટો રસ્તો પસંદ થઈ ગયો ને, તો લોન પૂરી થતાં સુધીમાં બિનજરૂરી રીતે વધારાના હજારો રૂપિયાનો ચૂનો લાગી શકે છે. ખરેખર આ કોઈ નાનું નુકસાન નથી. આગળ વધીએ આપણા બીજા મુદ્દા પર, માત્ર વ્યાજ ચૂકવવાની પદ્ધતિની ખામીઓ, અથવા કહીએ તો સસ્તી ચૂકવણીનો એક મોટો ભ્રમ. હવે આ વિકલ્પ ટૂંકા ગાળા માટે તો એકદમ સસ્તો અને આકર્ષક લાગે છે, એટલે કે દર મહિને માત્ર વ્યાજ જ ચૂકવવાનું. પણ હકીકત એ છે કે આ પદ્ધતિમાં દીવાનો જે વાસ્તવિક બોજ છે તે ક્યારેય હળવો થતો જ નથી. તે બિલકુલ ત્યાંનો ત્યાં જ રહે છે. કારણ કે અહીં લોનની મૂળ રકમ એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ દર મહિને એક સરખી જ ઊભી રહે છે, અને એના લીધે વ્યાજનો મીટર સતત ફરતો રહે છે અને ખર્ચ જમા થતો રહે છે. જો લાંબા ગાળાની લોન હોય તો સમજો કે આ એક અત્યંત મોંઘી જાળ બની જાય છે, જેમાંથી નીકળવું બહુ મુશ્કેલ છે. તો સવાલ એ છે કે શું આ મોંઘી જાળમાંથી બચવાનો કોઈ રસ્તો છે? બિલકુલ છે. અહીં જ એક બીજી પદ્ધતિ ચિત્રમાં આવે છે, જેનું ગણિત સાવ અલગ છે, અને તે આપણને તદ્દન વિપરીત પરિણામ આપે છે. જે આપણને લઈ જાય છે આપણા ત્રીજા ભાગ તરફ, ઈએમઆઈની તાકાત અને તેનાથી થતા લાંબા ગાળાના આર્થિક ફાયદા. અહીં આખી ગેમ બદલાઈ જાય છે. દર મહિને માત્ર વ્યાજ ચૂકવવાને બદલે જો વાસ્તવિક મૂળ રકમનો એક નાનો હિસ્સો પણ ચૂકવવામાં આવે તો બાકી રહેલી લોન ધીમે ધીમે ઓછી થતી જાય છે. અને હા, રકમ ઓછી થાય એટલે તેના પર ગણાતું વ્યાજ પણ કુદરતી રીતે જ ઘટી જાય. આને કહેવાય સ્માર્ટ આર્થિક રણનીતિ. શરૂઆતમાં એવું લાગી શકે કે ભાઈ દર મહિને ખિસ્સામાંથી જતો હફતો થોડો મોટો છે, પણ આ ધીમો અને સતત ઘટાડો એ સુનિશ્ચિત કરે છે કે લોન પૂરી થાય ત્યાં સુધીમાં જે કુલ રકમ ચૂકવવામાં આવે છે તે નોંધપાત્ર રીતે ઓછી હોય. એટલે કે શરૂઆતની આ થોડીક તકલીફ પાછળથી મોટી આર્થિક સ્વતંત્રતા આપે છે. હવે વાત કરીએ આપણા ચોથા મુદ્દાની, બુલેટ અને પાર્ટ પેમેન્ટ્સ. આને આપણે ઉચ્ચ જોખમ વિરુદ્ધ ઉચ્ચ પુરસ્કાર કહી શકીએ. બુલેટ પેમેન્ટ એટલે શું? આ પદ્ધતિ ખાસ કરીને એવા લોકો માટે છે જેમને પાક્કો વિશ્વાસ હોય કે નજીકના ભવિષ્યમાં કોઈ મોટી આવક થવાની જ છે. એટલે કે લોનની મુદ્દત પૂરી થાય ત્યારે બધી જ મૂળ રકમ અને વ્યાજ એક સાથે ચૂકવી દેવાનું. પણ જુઓ, આ પદ્ધતિ જાણે કોઈ લોટરી લાગવાની રાહ જોવા જેવી છે. ધારો કે અપેક્ષા મુજબના પૈસા યોગ્ય સમયે ના આવ્યા તો પછી આ સતત વધતું વ્યાજ એક બહુ ગંભીર અને મોટો આર્થિક બોજ બની જાય છે. એટલે આમાં જોખમ તો જબરદસ્ત છે. તેની સામે એક બીજો સરસ વિકલ્પ છે, પાર્ટ પેમેન્ટ. જ્યારે પણ હાથમાં થોડી વધારાની રોકડ આવે ત્યારે સીધા જ મૂળ રકમમાં ઘટાડો કરવા માટે આ એક અત્યંત અસરકારક અને પાવરફુલ ટૂલ છે. આશ્ચર્યની વાત એ છે કે લોકો આ વિકલ્પનો બહુ ઓછો ઉપયોગ કરે છે, પણ વાસ્તવમાં મૂળ રકમ ઘટાડીને લોનના કુલ ખર્ચમાં મોટો કાપ મૂકવા માટે આ એક અદ્ભુત છુપું હથિયાર છે. સીધી વાત છે, મૂળ રકમ ઘટશે એટલે વ્યાજનું મીટર ધીમું પડી જશે. તો હવે આવીએ આપણા અંતિમ અને પાંચમા ભાગ પર, સાચી પસંદગી. ચૂકવણી માટે અંતિમ નિર્ણય શું લેવો જોઈએ? અહીં આખું ચિત્ર એકદમ સ્પષ્ટ છે. જો માત્ર વ્યાજ કે બુલેટ પેમેન્ટ પસંદ થાય છે તો મૂળ રકમ છેક સુધી એમની એમ રહે છે, પણ જો ઈએમઆઈ કે પાર્ટ પેમેન્ટનો રસ્તો પસંદ કરવામાં આવે તો મૂળ રકમ ઘટતી જાય છે. સીધો હિસાબ છે. જે પદ્ધતિ મૂળ રકમને ઝડપથી ઘટાડે છે તે જ નિર્વિવાદપણે સૌથી શ્રેષ્ઠ અને ખિસ્સા માટે સૌથી સસ્તી સાબિત થાય છે. તો આખા વિશ્લેષણનો નિષ્કર્ષ શું છે? બહુ સરળ છે. લાંબા ગાળાની વ્યાજની જાળથી બચો, વ્યવસ્થિત રીતે મૂળ રકમ ઘટાડવા પર ફોકસ કરો
બસ એ જ ગોલ્ડ લોનનો સફળતાપૂર્વક સામનો કરવાનું સૌથી મોટું અને સાચું રહસ્ય છે. લોન હંમેશા એક નક્કર યોજના સાથે જ લેવી જોઈએ. છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન. અત્યારે આપણી આસપાસ એવા કેટલા લોકો હશે જે માત્ર એક સૌથી સરળ અને નાના માસિક હપ્તાના આકર્ષણમાં ફસાઈને હજારો રૂપિયા વધુ ચૂકવી રહ્યા હશે? શું માત્ર સરળ હપ્તાના ભ્રમમાં રહીને આર્થિક નુકસાન કરવું યોગ્ય છે? આ બાબત આપણને આર્થિક સાક્ષરતાનું સાચું મહત્વ સમજાવે છે. સસ્તા હપ્તાની બહાર જોઈશું તો જ વાસ્તવિક નાણાકીય સુરક્ષા મળશે. આજના આ વિશ્લેષણનો આ જ મુખ્ય સાર છે. આના પર ચોક્કસથી વિચારજો.